बरसात के मौसम में हम घर से निकल आए, बोतल भी उठा लाए। હે ગુડ મોર્નિંગ. તો પાણી જોઈ શકો છો, આગલી રાતે વરસાદ પડેલો એના લીધે બજારમાં પાણી થઈ ગયું છે અને ત્યાંથી આપણે નીકળી ગયા રિવરફ્રન્ટ થઈ અને ડાયરેક્ટ સીધા રૂમ પર જઈશું અને પછી જઈશું ઓફિસ જવા માટે. તો તમે જોઈ શકો છો ગાઈઝ, વરસાદના કારણે રિવરફ્રન્ટ અને બધી જ જગ્યાએ વાતાવરણ એટલું ઠંડુ કરી દીધું છે ને, રાત્રે ફેમિલી જોડે ઠંડા વાતાવરણમાં ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો તમે રિવરફ્રન્ટ ઉપર આવી શકો છો બેસવા માટે. તો ગાઈઝ ઓફિસ જઈને રિટર્ન આવ્યા હોય એ પાર્સલ માટે અહીંયા પેકિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો સ્નેચરથી તૂટી જાય, પટ્ટી તૂટી લોકમાંથી. એ લોક તો દબાઈ દે પણ આ તૂટી ગયું છે હે ગાંઠના કઈ નાખે તૂટી ગયું. હવે આ ભાઈ ના હાથ અમારે ભારે છે, પહેલાંથી હાથ ભારે છે મારે ના. તો ગાઈઝ બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા ચા લેવા માટે, બપોરની ચા લેવા માટે. આઈ થિંક વાગ્યા છે 3. તો ચા પી લઈએ અને બીજું કામ પતાવીએ. વધારે તકલીફ ના પડે, કમ્પ્લીટ બને, ચિંતા ના કરો. ખિસકોલી પકડવાળા આવ્યા છે. ના હોય છોડ દે, આવશે તો બહાર ના હોય ને છે રાજ્યા અવાજ આવતો ચેક કરી લઈએ. ચલો ચેક કરી લઈએ ગાઈઝ. આ બધા બૂટ જુઓ તમે, અને હા ભાઈ ના બૂટ જો 100 તારું મારેલો તો ગાડી ને. હા તો આવું, એ તો બધું આપણે એમાં પડવાનું નહીં ના. તો ખાલી કીધું પણ 10 સ્ટેન્ડ બનાવવાનું, ટિફિન બીફિન ઉપર દાળ ભાત ને બધું આવે. જેગુઆર ચલાવી છે હા શારદભાઈ. વીરા ધોન રાખજે, આવડે છે ટ્રેક્ટર ચલાવે. ટ્રેક્ટર તને આવડે છે? ઓ તેરી આઈ જાય હેડતાને. મારા તો ભાઈ જે હેવી પેલો બોસ છે ને, હે પેલો હેવી બોસ, એટલે શારદની ગાડી લેવાની હતી. આપણે 6 થી 6 થઈ ગયા આપણે છે ને. ચલો ગાઈઝ, શારદભાઈ ચલાવો. મેલડીમાં જમવા જવા. હા ચલો. ચાલે જવા. હે ગાઈઝ, બસ રૂમના નજીક રિવરફ્રન્ટની 4 રસ્તા પડે છે, તો ત્યાં થોડી વાર ગાર્ડનમાં બેસવા માટે આવેલા આપણે. તમે ત્યાંનું લાઇટિંગ જોઈ શકો છો, જોઈ જ હશે બધાને. એરપોર્ટથી ડાયરેક્ટ જે ડફનારા સર્કલથી રિવરફ્રન્ટે જઈએ છીએ એ રસ્તો અહીંયા થઈને જ જાય છે, સર્કલ ઉપર થઈને. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ, આપણે આવી ગયા છે રિવરફ્રન્ટે અહીંયા ડફનાળા જોડે. હાય આજો, હાય ઓગળી કરીશ શારદ. એ વીરા, ઓહો તો ગાઈઝ, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો તમે અહીંયા રિવરફ્રન્ટ આવી શકો છો. તો બસ આજના માટે આટલું જ છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.